અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડૂબાણમાં જતા જૂના સરફુદ્દીનની ગામતળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યું છે, તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે, એટલું જ ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી રહી છે। આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે, એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભાડભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે। પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી। તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15ના। એવા હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે। હવે અમારે તે જુદી એટલા 15 બાય 15ના મકાનમાં રહેવું કઈ? હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાડભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જેવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે। તો અમારી માંગ એ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે। અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે। આ ભાડભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે। હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે। હવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15ના મકાનમાં। તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી। સરકારે અમને ગૌચરણ ફાળવવું જોઈએ, સ્મશાન ભૂમિ આપવી જોઈએ। તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક યોજનાઓ કઈક કાયદાકીય રીતે કરીને એ લોકો જમીન કરે છે। તો એ ખરાબા છે સરકારી, એ સરકારી ખરાબા સરફુદ્દીન ગામના લોકોને આપવા જોઈએ અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલવી શકીએ અને અમારી ખેતીવાડીમાં જે કંઈ ચાપી બચેલું છે, જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે, તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ। અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં, તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો। અરે હાલ અમે 100 રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ? અમે સરકારશ્રીને દોરવણી કરેલી છે, છતાં મોટા મોટા માથાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી। અને અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી 14 કિલોમીટર દૂર છે। હવે 14 કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય, ખેતી કરવા આવવું હોય, પશુ ચરાવવા આવવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રહેવા નથી દીધી, તો અમારે જવું ક્યાં? તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે? 2002માં આપેલું છે। હા, જૂનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા, 1965 વર્ષથી વસેલું છે અને જેમાં 39 મકાનો સંપાદન સરકારશ્રીએ લીધેલા છે। પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક બાપને 4-5 દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને।